સુરેન્દ્રનગરમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આવું આયોજન કરવામાં આવતા સર્વજ્ઞાતિના લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સૌ જોડાયા હતા. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર. જય માતાજી, જય ભારત. આપ સૌ જાણો છો એમ સ્વર્ગસ્થ પૃથ્વીરાજસિંહ પરમાર જે મૂળી તાલુકાના ગોદાવરી ગામના વતની છે અને એ એક સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના ખૂબ મહત્ત્વના હોદ્દેદાર હતા. સામાજિક અર્થે રાજસ્થાન ગયેલા અને એમનું અકસ્માતમાં નિધન થયેલું. આજે એનું 1 વર્ષ પૂરું થતાં એમના શ્રદ્ધાંજલિના ભાગરૂપે ખૂબ બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો, અગ્રણીઓ અને અન્ય સમાજના પણ યુવાનો અહીં કણે બધા સાથે જોડાયેલા છે. કારણ કે રાજપૂત કરણી સેના છે એ દરેક સમાજ માટે કામ કરતી સંસ્થા છે અને સારા કાર્યો માટે હવે એ પહેલ કરી રહી છે. ત્યારે આજે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના તમામ અગ્રણીઓ, તમામ વડીલો આજે સહકારની ભાવના સાથે બધા ઉપસ્થિત થયા છે. એટલે બધાએ સાથે રહી અને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ સરસ આયોજન કર્યું છે અને સમગ્ર સમાજને એક બ્લડ જરૂરિયાત પૂરી પડે એના માટે થઈને એક બેંકમાં બ્લડ જમા કરવામાં આવે છે. તે દરેક સમાજ માટે થઈને વાપરવાનું છે. કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જ્યારે આ સંસ્થા કામ કરતી હોય ત્યારે આજે દરેક અગ્રણીઓ બધા ભેગા થયા છે અને હવે પછી આજે સામાજિક પહેલ જે ચાલુ કરી છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને સમાજ એના ઉપર ગર્વ અનુભવે છે. જય માતાજી. શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા મહારક્તદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે. શ્રી પૃથ્વીરાજસિંહ પરમાર ગોદાવરી જે ગયા વર્ષે આપણે કરણી માતાના મંદિરે કેમ્પમાં ગયેલ, જ્યાં એમનું વળતા આવતા 27/11/2023ના રોજ અકસ્માતમાં મૃત્યુ પામેલા, એમને વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના ટીમ દ્વારા થેલીસેમિયા બાળકોના માટે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. જેની અંદર અમારો ટાર્ગેટ છે કે 500 જેવી બોટલો એકત્રિત કરીને થેલીસેમિયા બાળકોને મદદરૂપ કરી શકીએ. એ માટે સમગ્ર રાજપૂત કરણી સેનાની ટીમ મદદ કરી રહી છે અને સર્વજ્ઞાતિ કેમ્પ છે. દરેક જ્ઞાતિના લોકો પણ રક્તદાન કરવા માટે આવી રહ્યા છે. 500 જેવી બોટલ આરામથી થઈ શકશે આજે.